ખરેખર છે ને? હા બોલો વાલે. પડ્યા તો જઈએ. હા તો જતા ઈ લેવડો. ઘર જોયું બાબુ? ઘર તો પૂછ્યો કોક ને આપડે તો જોઈએ. એ નહીં જોયું મારું બેટું. હું એ જોઈ જ નહીં લેવડો બાપુ. આપણે જે વાત હેડા ડાયરેક્ટ બેઠા છે કોક એમ પૂછશે? કાકા પૂછી લી. આવે મહેમાન પેલા સોમન ઘર અમારું ઘર જો કોણ? સોમન ઘર તમારે શું લેતા આવું ત્યાં અમારે અગુ જોવા જાવું. હગું જોવા એવો છોકરામાં તો કોઈ લેવાનું નહીં ચો તમારે એવું જ મળ્યું અલ્યા મને તો પેલા મોરભાઈ કીધું હા કઈ તો ધોળો ધોળો પોમે આમ એક નંબર હ અને દેખા માર પડે એમ સમજ કે હીરા જેવો લાગે. ના કોઈ લેવાનું નહીં કોઈ હા? તાણી તમે શું ખબર અમારા ગામમાં અમને ખબર ના હોય એવું હે? તાણી માથા મને ખોહ થઈ હા યાર કોઈ ખો વળગી જાય ને તો હલવા ને પેલા મોરભાઈ તો શું બોલશે તો બીજું શું કોઈ જતા નહીં હવે. તો હવે તમે તમારા છોકરાની જ જરૂર હોય હોવે તો તાન. તો મારા જોડે એક મસ્ત છોકરો હોય. કોણ છે? એ તો તમારે હોમું ત્યાં તો ઉભો છે જોઈ લો તો હવે. એ નહીં આ તો નહીં કહેતા ડોશી જેવો દેખાયા તો આવો તો ના કરું જાણી એ નહીં આ બકરી જેવું દેખાય છે બકરી મુંડા જેવું. હેન્ડસમ છું અરે હું- બકરી જેવો આવ્યો આવ્યો તો કાળિયું બૂટ છે કાળિયું. વંદાકજી તારું મોટું જોતા દર્પણમાં કાળો મેં ડોમર જેવો ડોમર જેવો તો દર્પણમાં તારું મોટું ડોમર ફોનની બત્તી લઈને હોવા જાવ ને કોઈ મારા જેવો નહીં મળે ફોનની નહીં આખો મેલ પર ધોબલો લાઈન જોવાન તો આ તું ના દેખો એટલો કાળો ઈ. અલે આ તો તમે દેખાતો નહીં. હા બોલો. તો કે આ કાળું કોઈ એન્જિન આ કોલસા જેવું એન્જિન શું કે કોલસો હારું અંધી દો. મૂચો હેમસમ પછી હેમસમ લાગે ત્યાં તવા જેવો લાગે તવા જેવો એટલે તો કીધું યા ત્યાં મારા ઓળશા હેડ હકું આવ્યું બોલશો શું કીધું નહીં તો કોઈ ના મહેમાન ગાળો વેસ્ટન્ડિક જેવો મહેમાન હતા એટલે કોઈ ના બોલે હું મહેમાન ને બે ગોળી ખાલી જવાનું બંધો તમે મહેમાન એ તો મોનતો હોય તો ગોળી ખાલી અમે ના હું પેલા રેટ નહીં પડતા કાળો છું એટલે કાળો જ કોઈ તમે મગજ કે છો ને પાછ ચાલુ એન્જિન મારા ઓળશા અરે મને શું કીધું હ તારે મારા છે આખા ગોમો તાવા કરશી મને નીકળી જવા દે કોણ છોડીને આવું જ નહીં હોય તો એન્જિન એ કોલસો લે આ તો ગાળો વેસ્ટર્ન રિક્ષા હતો બોલતો નહીં હતો ઉપર ના ચિયો ઊંધો છો તાર વચ્ચે વાત ના હું હતો ને કે તારું કોઈ ખટારો બટારો તો ભણી ના રાખો તને ચમેલી ઓ માં ચમેલી ચમેલી નહીં હું ચમેલી નહીં ખ્યાલ શીખાશું ચમેલી હું તમે કોણ તું કોણ છે કે મન તો ઘેરથી ગાડી મેલ્યો ઘેરથી રાખતા નહીં મન તો ચમ ઘેરથી ગાડી જ મેલેલો મન તો ઘેર જોતો જ નહીં કમાતો બમાતો ઘેરથી ગાડી મેલી તો મુએ મને ગામમાં ગાડી મુએ કોમ છોડીને આવતો રહ્યો ચમેલી મને છોડીને જતી રીતે એટલે હું ગોડો થઈ ગયો ચમેલી કોણ હતી તમને બૈરું હતું જતી રહી જતી રહી તમે ચમેલી કેવા દેખાયા મેં પેલા તો ચમેલી નહીં હું તો તાણી આવ્યો કેમ તમે તો ચોર્યા હું મારા ગામમાં બેઠા હતા હા એ મને જબર કીધા હતા કાળીઓ ના કાળીઓ બધું કરતા હતા અમે કાળો મેચ તો છે તો ખરા તો કાળિયો જ કોઈ તાણી કાળીઓ ના કાળીઓ કરતા હું તો આવતો ને કોઈ બોક્સ છોડી હા હોવા એ તો આડ્યા તમે હું તો હવે જાય ગોમ છોડીને જાઉં હું તો લે આપણે બે અંગા જઈએ એવું હોવા લેવાડો તાર કોમ જાઓ કોમ જાઓ કોમ જાઓ કોમ જાઓ ઓમ ઓમ કોમ જાઓ હોવા કોમ જાઓ હવે સીધા કરી કાળું કાળું હોવા મને કોઈ પહેરાવતું નહીં મને ઘેરથી ગાડી જ મેલેલો Bit of drool on my pillow for that આપણે used ના to તો be a bad day. પકડ નાટક Yeah, I'm tired of shit and the coffee ain't ત્યાં મને ભૂખ લાગી જબ્બર મને ભૂખ લાગી એ હોમું તને દેખાય ચાહે કે પતા જોડી પૈસા હી મારા જોડે રૂપિયા નહીં તારા જોડી કોઈ નહીં તો શું શું કરો આવી થાય લે
એ તો આપણે કોક પ્લાન બનાવીએ તમને. હું કહું હા અને હું કહું ખબર હતા એમ કે છે હા કાપમાં પછી ગોડો મોટો હોય ને તે હા તો જેન તે કે કરો તમે વાલો કા એમ કે હા. પ્લાન કરજો પ્લાન કરીએ તો કોડો હોય જબ્બર ભૂખ લાગી છે. કાકો કેજો કાકો આવ ટકા ખાવા જો ખાવા ચાલુ પેલા પૈસા રોકડા ટેબલ પર પૈસા તો નહીં પૈસા કાઢવા પડી પેલા અમે બે દાડાથી કોઈ કાધું નહીં માં ભાઈ ગોડો હ એવું હે? ઓહ તો પૈસા તો કાઢવા પડી ગઈ પણ ગોડો હાલો કે ખાવા અમે બે ત્રણ દાડા તમે નહીં ખાવાનું ઘાટ મહેમાન આ દેખાતું નહીં તને મારું ઓળશું ગોડો તો માના ચમેલી કે ગોડો તો સાલ દે દે બાબલા હાલ દઈએ થાનું આપડે કાકો લારી ખાવાનું જો મેળ પડી ગયો મેળ પડી ગયો. ખાલી ખાલી કીધું હું એ પા ભૂલીએ જાઉં છું હું એ ભૂલી જતો પણ હે લાવી તો શી ખાઈ નાખા જેવું ફટાફટ ખાઈ નીકળવા કરશે તમે પૈસા પાછી ના ખાઈ દે કાકા લાવજો બરાબર આ દાબી લાવજે લાવશી ના કહેવાય કાકો એમને નહીં આલી આપતા તો હું એક્ટિંગ કરું ગોડા ને ખબર નહીં પણ કેટલા રહ્યા કાકા હેમંત બે દાડા ઘુસાઈ કાકો લાયા ચમેલી લાવી ખાવાનું હવ બે બે ખાઈ લો તારા ચમ તાચી વળગ્યો ખાઈ લો લે હું તો તમને આલું ખાવાનું મને કો વળગવાનું પણ જબ્બર ભૂખ લાગી બીજી મંગાઈ તમે નહીં બીજું ને બીજું તો હવે ના મળે વધારે ના હોય વધારે ના હોય લે તારો કે ના હોય વધારે કાકા નોકરી રાખો ને તારે મન વચન નોકરી તો માર દોડી નહીં પણ હું તમને એક જગ્યાએ ગોઠવી આલું શકું ચલો ગોઠવી આવશો તો ગામમાં જ એક જગ્યાએ કોમ તમે કરશો કરજો તો પેલા ગામમાં જજો અને એક જગ્યાએ લગન ગાળો હા લગન ગાળો એક મારું નામ લેજો ચેન્નઈ હા તેરા તમામ કોમ પર આસી દે સારું આમ કી વાલા ઘેર લગન ગાળો છો કે ગામમાં આજુબાજુ પૂછજો પા સારું એક આપણું નામ લેજો એટલે કોમી રાશી દે સારું એક વાર આવો કે ખાવાનું ના હવે ના મળે સારું તમે ને જોયું હું તો નહીં જોયું કોને તો નહીં જોવાનું બતાવવાનું આપણે કીધું પાછું આ હોટલ વાળી હવે ઓળખાણનું નામ લેવાનું હા શોમાં એ વાલે બે ભાઈ શોમાં જઈને ઘેર લગા નહીં પાછા હું કેવું લાગુ એક નંબર લાગે કોમી રાખી મને કોમી આપણે ફોફલાઈન કોમી જ લેવાનું કોમે જવાનું ઓમ આપણે એડ્રેસ તો કમ્પ્લીટ તો આલી હોય હજુ કર આજે વાલા બેન ઘર અત્યારે તો કીધું પેલા હોટલ વાળા આ બેઠા કે યાદ લાગી મને મળતા નહીં કરવું પડે મને ભાઈ હા બોલો કોણ છો તમે હું પેલા હોટલ વાળા મેકલાય ઓ એ તો કીધું તું કે મારે પેલા વાલાભાઈ કે વાલાભાઈ ભાઈ રહ્યા ને ઈવન ઘેર જાજો કે ઈવન કોમ હોય તમારે કોઈ ઘર સાફ નતું કરવાનું ઘર તો સાફ કરવાનું હોય પણ તમે ખરેખર છો ઘર સાફ હા કરી દે કમ્પ્લીટ ઓમ તમારે જોવું નહીં પડે હા પણ જેવું તેવું નહીં ગમતું પાઉં હા કમ્પ્લીટ કરી દે જરા તો બતાવી દઉં તમે કોણ કોમ તો મળી ગયું કોમ તો મળી મજૂરી ચલી આવશો અલે કોમ તો કરો પેલા મજૂરી તો કો જેવું કોમ હશે એવી મજૂરી આલશો તમે કોમ એ સારું કરશો તો અમે તમને સારા ઉપાડજો જુઓ આ બધા મોટા ને બોતા વન કરવાના એ જગ્યાએ અને અંદર આવો બતાવો અને અંદર ભાઈ લાઈટ ચાલુ કરો જો હવે હાલ બહાર બધા ગાડી બારી ધોવાના બરોબર સમજી ગયા
આ ગોદરા બધા થોડા ઉલટા ઉલટા પડે તું વકીલ દેજો કમ્પ્લેન કરી દે અમારે કમ્પ્લેન અમે પેલા આ રીત કામ કરતા નક્કી ને નક્કી શિકાયત ના બીજો ભાઈ બિલકુલ આવે ઓ બા આ કોઈ આ આજુબાજુ કે ચોરા પડ્યા જો બા ના તો એક હો? કમ્પ્લેન કરી દેવામાં ના રીત કામ કરવા હા તો તમે કોઈ દેજો સમજીએ કોઈ મારી ભાવ નહીં પાવા દો પેલું ઝાડુ વાળો ખાલી ઝાડુ આ જાતું નું આડું પણ હાલે મજૂર હારા મળી જાય હવે કોઈ ટેન્શન નહીં આ ભાઈ બાજરી આલી કોમ વેલા કરે પછી સુધવાથી ઊભું છે જો હવે આશેન્ડી એ બધું ચીકણી બીકણી કોણ તમ નહીં તો ચાપ પર આ તો છે હવે આલી એટલે કોઈ શાક કરજો ખોલતા બધા ના લો તમે કોમ કરો હું જવું હો? દિવાળીના વાહન બાર એવો ગચારા જોવું જ ના પડે તમારે તો હા હા તમે કોમ કરો ને બાર્યો હા તું ગરબો પેલા ચાપ કર કોઈ કરું હા મેળો બધું કોમકાજ મારે કરવાનું ટીવીઓ તો હું લઈશ પડી ખબર પડી જાય કાઢી નાખ્યું ચાલુ કર ચાલુ પેલા શાક કરી લે હું કરી લે હા ચેલું કર્યું બતાવજો ના એવું પડ્યું કમ્પ્લીટ કર્યું બારી નહીં એવું પડ્યું જા વગી કરી દે ભાઈ મારતા બધા કોલેજનું લઈને શું કર્યું કે રૂપિયો રાશો ખોળ લાગી અમાર કરતી લે બહી રૂપિયા તો ગણે આ તો મારે એકલા હા મોય જવા દે ઘરનો એટલે કોઈ કરીશું નહીં કરી છીએ શું કરી લ્યો આવો શાકભાજી નું કમ્પ્લેટ ઘૂઘરા જેવું આજે ચેક કરું આ માગવાળા આ લીધા લોકો હશે તો જેને બે કોમ કોમ કર્યું નહીં કર્યું થોડું કર્યું તો સારું લાગે બધું તો હારા છે છો જતાની અરે મેં કમ્પ્લીટ નહીં Yeah. I wake up with a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet. Damn, ain't that great. કેટલા બધા મેં જાય કેટલા બધા આવી ગયા ખૂબ બધા પૈસા લઈ લેવા એટલે તમારે લેવા તો લઈ લેવાનું હા કર્યું નહીં બધું કમ્પ્લીટ શાક કરી દીધું મળે તો હા તો તમે બીજું કોમ બાકીનું પૂરું કરો આપણે સાફ કરવાનો હા તો કરો પા હા સારું કરજો હા question તું જતા રહે હા પૈસા લઈ લો કાંઈ ના લેવાય એમાં પાણી દો તો સાચી ઊંઘવા દો ભાઈ હા એટલે હું છે તમે બીજું કોઈ ચોર્યું આમાંથી હું તો કોઈ છું કહેતા એટલે નહીં ચોર્યું ઓલા તું તો આ કોણ ચોર્યા ફોન તો એક ભૂલી આવે તો મને તો ભાગ આવતા નહીં એ તો આવે હેઠ હા મેડમ આપણે સાફ નહીં કરવાનું ભૂલ્યું એટલે વાત પ્યાજ બનાવવા પડશે શું કરશો તમે કોઈ મને તો જો એટલી બધી ખબર પડે સાચી તેરા ભૂલી જાય એટલે તું અંદરથી તેલ ખોલી હા પૈસા કાઢી લેજે હા બોલે અને હું ઉભા છું હા હા
તો ખબર ના પડે ઇન્ટર કાઢજે પાછો ગોડા ગોળી ના કરતો આખો દાડી મદદ કરી હા જોતા પેલા ઊંચા જોતા ઊંચા આપડી જાય બરાબર ખબર પડતી નહીં કેવા ચા મજૂર આવી અલાજે છોડ દે આ ટેબલ મારો અલે પૈસા મજા તો પેલો તારો બોલે પેલો બધું દેખાતો નહીં છો દિલા અરે વાય તું કયો છે તમે ઓ ને પેલો તો પેલો બી હતા સાથીદાર એ તમારે છે અને આ બધું શું લઈને આવ્યા હતા કોઈ ના છે અલે ખબર નહીં પડતી ચમેલી હે તમે નાઈ કે બે વસ્તુ લઈ અલે ચમેલી વાળી આ તો બધું મારું અલે હે ચમેલી તું હે ખબર જ પડતી નહીં શેઠ તમે લે શું તારો ભાઈ ગયો શું તારી શેઠ પેલો તો જે મને ખબર નહીં છે બેટા સાચા તારા કરાવ્યો તમે શું વાત કહ્યો છે આ બધું આપણે સબ ચોરી કરતો ચોરી નહીં કઈ છે તો બધું પીરે ના ચોરી વાળવા દેતો નહીં ચમેલી તમે માર કરો પણ કી કરો નો તારો શેઠ તો મને ચમેલી કરી શેઠ તમે આ શેઠ તો શું હોય ખબર પડે છોડ દે શેઠ તમે મને અહીં ચોરી પણ છોકરો ચોરી તો પેલા ચોરી હો ઉપર ચોરી નીકળે નહીં તો તમે માર કરે ભાઈ મંજૂરી તમે ભલે પચાસ આટલે તો જો બાર ગયો હોય તો બોલાય ને બરાબર બોલાય કાર્ય એ તો કાર્ય સર અમે ખેતી માનવાની સાથે જાય તો લકુડ હતા ગાતો હતો અરે તો જો પકડ્યો અમે છેઠે આ પેલે તો જબ્બર હલવાયો ચમેલી શેઠ નાખ્યું હોય બધું આ ગોડો તો હા ફેલ નીકળ્યો મારો કોણ કઢાઈ નાખે મારે બોલા છે આયો આપતો છે તું દેખો એ ઓય દેખ હાઈ પર ખબર પડતી હવે જો આ તમે બોલું મામા ચોરી નહીં આવ્યો તો મને ખબર તમને લે હું ખબર એટલા તો મને શું ખબર મને તો માર કરો અંગાત તમે બે અંગાત નતા હું તો પેલા બાર સાફ કરતો તો અંગાત આવ્યો તો મને ખબર કે ચોરી કરવા આવ્યો હોય પેલા ઇંગે છે મુરે ચમેલી લાગુ કે શેઠ લાગુ કે છે શેઠ લાગો તો કરે ચમેલી કેમ કરી ચમેલી અલે બાબુ ચમેલી શેઠ તમે પણ જુગા દે કરો છે આચું અલે ઘડી વાર શેઠ ત્યાં ગયા ચમેલી કે હો અંધી કંટાળ્યો ખબર પડતી નહીં એ તો જબ્બર લાગી હો લે આ ઓર શેઠ પણ ઉતા નાર કરો પણ પેલા તમે ચમેલી જેવા લાગતા જો લગભગ એટલા ચમેલી આપી અલ્યા ચમેલી જીવન કદી લાગ્યો જ નહીં આજ તો હું ઉઠાવો ને પહેલા અમે સાફ કરવા જઈએ ચાલો તમે સાફ નહીં કર મારા હેડો ભાઈ હેડો મેકો માર તો પેલો દેવાની સાફ કરતી નહીં હેડ ઓને તો દેવાની સાફ તાકી હોય હડ બુધા ભાઈ હડ આ પા કરી આવતા ના પા ખબર પડતી ચમેલી તું તારી ચમેલી તું પણ હું તો બચપન થી ફેલ હું અડધું ભૂલી જાઉં પેલા કીધું હતું થાપ પેલા એટલે ભૂલી જાઉં મગજ ફેલ થઈ જાય તું તારા ઘેર જા
અને હું મારા ગામમાં છું તારા અંગાત રહી રહી તો મારું મગજ ફેલ થઈ મારે તો જાય. બચપન થી ફેલ છે જ. બચપન થી વાળી પેલા મને મારી કોણ ના તમને નથી ખબર પેલા તમે મને પેલો પડો તો ઊંધો તાન ચમેલી જ ન તમને નતું કીધું મેં પેલા કોઈ જબર નાટક કરતો હતો દુકાને પણ મારા મલકમાં તું નાટક કરતો હોય છે પણ નાટક ની તું તો હાથ ચૂકલો ફેલ છે. હું ફેલ હું ભૂલી જાઉં અરે ઘેર જા હું તો મારા ગામમાં જ આવ્યો કોમ જાવ આમ તારું ગામ